એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ, સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલી જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે, બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર અ પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ, છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે, એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કહે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back.